તો જય દ્વારકાધીશ બધાને, કેમ છો બધા? મજામાં? અને આ મારો પહેલો વ્લોગ છે. અરે અરે રીતિકા પણ છે. તો બતાવું હું કહેવા માંગુ છું તમે બધાથી એને. રીતિકા બધાને કંઈક કે. मैं क्या कहूँ, मजे में ही हूँ। મજા में હો? તો ગાઈઝ રીતિકા તો મજામાં છે, તમે બધા કેમ છે એ. અને આજ હું આવીશું ખેતરમાં. ગુજરાતીમાં ફાવે નહીં તો બતાવું ખેતરમાં હું છે અત્યારે હાલમાં. આજ તો વરસાદ આવે એમ છે, પણ તારે બધું વરસાદ ને બધું હું છે ને થોડાક દી પહેલાં આવ્યો તો પાણી પાવાની જરૂર ન પડત કે બધાને સમજાણું. અત્યારે બધું એના મૂળ ઉપર છે પાકવાના, તારે વરસાદ આવે છે. મૂળ ઉપર નહીં હવે આવે એટલે બધું બગડી જ જાય એમ. બતાવું હું છે ખેતરમાં. તો અત્યારે તો તલના ઉભડા છે ખેતરમાં ને ઝાયર વઢાય છે, બાજરી અડધી ઝોન ભેગા થઈ ગયા, ડુંડા. ચાલો ને હાલતા હાલતા વાતો કરીએ આપણે. પણ અરે રીતિકા અહીંયા રે ઉસ્તાર. હા ભાઈ ભાઈ, આને છે ને બહુ હિન્દી બોલે. ફોન શરૂ થાય ને એટલે ડાયરેક્ટ હિન્દી જ બોલવા માટે. હું ગુજરાતી બોલું ને હિન્દી બોલે, વાહ બે આમ કોમ્બિનેશન થઈ ગયું. તો અત્યારે તો તલના ઉભડા છે ને આ માવટાને અત્યારે જવું હતું. જો કદાચ ચાલો અત્યારે તો વરસાદ જેવું આમ છે, કદાચ વરસાદ આવ્યો તો આ ઉભડા તો ગયા કામથી. એમ જ લઈ લેવાનું ને, કેમ કે અત્યારે હાવ જો ને ફૂંકાઈ ગયા. એટલે હવે તો આને ખેરવાના 2 દિવસ પછી ખેરવાના થશે. જો 2 દિવસમાં વરસાદ આવ્યો તો કેમ ખેરશું. ને ઓલી બાજુ દાદાની ગાય વઢાય છે ને આ તો ને ગાઈસ કોઈ એમ ન કહેતા કે તલમાં કાઢો તું, કેમ કે છે ને બહુ તડકો હતો એટલે અમને 2 વાર તો તલ પારી લીધા હતા. ત્રીજી ફેરું પારવાની ફરી નથી, સમજો. બહુ જ તડકો લાગતો હતો કે કઈ દૂધમાં ગયા હવે એટલું તો રહેવાય. તો એટલું જ રહેશે, ગાયો ખાઈ જશે નહીં. અહીંયા જો ઉભળું છે, કેટલા બધા ઉભળા છે. પણ અમારા તલ છે ને આવું નીચા હતા, બહુ ઊંચા નહોતા છે. બાજરો છે, હવે શું એટલો બાજરો ભેગો છો, એટલી બાજરી છે ઊભી બધી. હા બાજરી લેવાની છે, લેવાય છે. ઓલી બજાર ઉઠાય છે. ને આ તડકો બહુ છે, વાદળાય બહુ છે ને તડકો તો બાપા રે બાપ બહુ હતો. એટલે હું નાઈને પતારે આવીશું. અહીંયા કેટલા વાગ્યા? 3 વાગ્યા છે. બોલો એટલો બધો તડકો હતો. એટલી બાજરી લણાઈ ગઈ છે ને એટલી બાકી છે. એટલા ડુંડા ક્યાં છે? બહુ બાજરીનું ડુંડાનું સારું શમી ઝાર વાઢી લીધી ને પછી 2 દિવસ પછી વરસાદ આવ્યો તોય વાંધો પડશે. પણ મને લાગે છે 2 દિવસમાં જ ડુંડા તો માંડ પાડી શકશે. દાડીએ કરીએ છીએ પણ તો એમ કંઈ દાડીઓ થવું જોઈએ ને, આમાં શું કરીએ માણસ કરે શું દાડિયાનો એટલો ભાવ. હવે એમ કહે છે કે ઝાર વાળવાનું મશીન છે, કદાચ હાલે તો કાઢશું. કદાચ હજી તો કાંઈ ખાસ નક્કી ના, હજી બધું ફોન કરે છે ત્યાં છે ક્યાં છે શું થશે કેવી રીતે છે. પછી કદાચ થાય તો હવે તો સારું, તો વઢાઈ જાય ને બાજરીમાં આ ઝાર વાઢવી ન પડે. ને કરતો વાઢવામાં દિવસ લાગી જાય કેટલા બધા. એને કરતાં એમને જવા દે. અને આ વરસાદ આવ્યો નકર તો કે તું કામ થઈ ગયું. આ વરસાદ કેટલા દિવસ જો 4-5 દી પણ નહીં, હા 4-5 દી બેકાર કર્યા ને 4-5 દી આમણામ બેકાર કર્યા કે હજી પાછો આવશે તો હું થઈશ. પણ હવે પાછો મંડાણો આમ થોડી ના હોય કાંઈ. તમે જ બોલો, આમ હોય કાંઈ સમજવાનું શું માણવાનું. ગુજરાતીમાં બોલ. गुजराती तो हम खेडूत होते हैं, उनके साथ ही ऐसा होता નહીં ગુજરાતીમાં है। गुजराती तो કે નહીં એ હિન્દી કે એમ ન કહેવાનું. હું તને અમે ખેડૂત છે ને અમારે આવું જ થાય. અમે ખેડૂત છીએ, અમારી સાથે આવું થાય. હા અહીંયા હિન્દી બોલે ગુજરાતી ફોન કેમેરો આમ થાય એટલે હિન્દી ડાયરેક્ટ નીકળી જાય. હિન્દી જ નકળી જાય. હિન્દી ને ગુજરાતી બે મેલ્ટેન છે ને એટલે. બે હરખું લાગે. અને હિન્દી આવડે છે બહુ. તારક મહેતા જોઈ જોઈને શીખી ગઈ. એમ જો આવા નખરા જોઈ પડી ગયું. આ બધા કામ કરતા હોય ને અહીંયા લીમડા હેઠે આવીને અહીંયા રમે. ઘેરે કોઈને ગોઠતું જ નથી. એને ઘેરે રહેવું છે એને રહેવા નથી દેતા. ને આને ઘેરે
ગોઠતું ન હું કરું બધા બાજુવાળાને તરવું પાસે એ હમણાં જ હોય અમારી યાર કરી એ બાટીને કે ભાઈ કે તમે કે શું અમારી યાર હવે એ કે વરસાદ ન આવવો જોઈએ આ બધા તો માંડવી કહેવાય માંડવી વાવી દીધી અહીંયા માંડવી હું વાવે હજી તો બધું ઊભું છે હજી તો ખેડા છે ખાતર નખાય છે પછી માંડવી વાવે માંડવી જ નથી કરતા અમે તો કપા કરી છે પણ તો આ બધા બીજા બધા કપા કરી નાખ્યા પાણીવાળા વાય રહી ગયા પોપટ થઈ જવાનું કે નહીં જીતિકા इस बार हमारी खेती बहुत अच्छी नहीं गई આ વખતે અમારી ખેતી બહુ સારી નહીં ગઈ કેમ કે બહુ જલ્દીમાં કામ બધું કરવું પડ્યું પેલા વાવ્યા તારે બહુ આરામથી કર્યું બધા લગન કરી આરામથી એમ છે એના બાપનું સમજવું હવે ફટાફટ કરે છે આમ દાડી આટો બધા થોડે ટેમ્પા લાવે દાડી અને તોય ન પાર આવતું આમ એટલું બધું થઈ ગયું શું કરશે કંઈ ખબર નથી શું કરશે ને આ અમારે ખેતરમાં બી આને વેકેશન છે હમણાં તે ઘરે કોણ રહે આ બારે મારી વેકેશન ખુલી જશે પણ મારે હજી લેશન નહીં લેશન નથી પણ અહીંયા રમે છે અચ્છી ગાઈઝ વ્લોગ તો તમને ગોઠે છે ને પાછા કહેજો ન કરતો બનાવવાનું બંધ કરતું ખાસ સારા ન લાગતા હોય તો मेरे पास यूं इतनी मारी आईडी की दो रितिका आहिर ब्लॉग रितिका आहिर व्लॉग तुमने मारा नो हाल लगता है तो છું હાલો પાછા ઘેરે વ્યા જઈ કેમ કે અહીંયા બહુ તડકો છે હવે કામ કરવાવાળા આવશે હાલો રીતિકા ટાટા નહીં હાલો ઘેર હાલો હું જાઉં આમ જો બાજુવાળાને તલે હતી એ તો ખેડી નાખ્યું છે ને એને તો માંડવી ઉગી આ માંડવી ઉગે એમ પછી વાવીને ઓલો વરસાદનું પેલું આવ્યો એમાં માંડવી ઉગી ગઈ એની બધાને હાલો 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 चलो चलो ને આજ તો બપોર પહેલાં બહુ ગરમી હતી બપોર પછી સારું છે થોડું એટલે પછી ના આવવું પડ્યું બહુ બાપા રે કેટલી ગરમી બધી ગરમી થોડી ના હોય બહુ આત્માની જેમ હાલે છે પગ તો સીધા છે જો જાહેરને હવે વાઢા એવડી થઈ ગઈ છે પણ હવે કેદી વાઢે નક્કી નહીં કાંઈ તમને કહેજો પાછા કમેન્ટ કરીને તમે ક્યાંથી છો ક્યાંથી જોવો છો ને મારો વ્લોગ કેવો લાગ્યો હરખાઈ જ બોલું છું બધું કહેજો હું હજી પહેલો વ્લોગ છે કાંઈ એમ ખાસ ખબર ન હોય હું કેવી રીતે હું બોલું છું पेलो ना वो हजी પેલો જ છે मारो इतने तुम जोश हो तो मने कमेंट करो હા બાપા આને કમેન્ટ કરી દેજો एक कमेंट કર્યું હતું જન્મ જરાકમ તો વિડિયો કે વાવ ઘડીક પહેલા આવું હતું ને આ બાજુ વરસાદ અંધાર્યું ફૂલ ફૂલ ઘડીક પહેલા હાવ એટલે હાવ સાફ એટલે અત્યારે વરસાદ આવશે हाय फ्रेंड्स तो मैं गिर के फिसल के पड़ी थी तो मैंने अपने कपड़े बदल लिए तो मैं अपने ગુજરાતીમાં બોલ तो मैं આ છે ને લહેરી થી તે ગારામાં પડી પછી નાઈન પાછા કપડાં બદલાવ્યા એમ બોલ ને તો આજ તો વરસાદ તો આવવાનો છે કદાચ ભગવાન કરે ન આવે तो વરસાદ થી ધરાઈ જાય હવે આમ तो सारू આમ એવું હા ચારીને છે ને ચલ ખરવા જાવ હા અમારે તલ ખેરવા છે જી અત્યાર માં છે હવે વરસાદ મોડા ન કરાય હવે વરસાદ તો આવી ગયો એટલે આમ છે ને નખરા જોજે બધા અત્યારે કહો મેં અંધારો નખરા કહેશો ને કેટલો રૂડે છે હો પાછો અલ્લા ઉઈ ઉઈ અલ્લા ઉઈ જો હા ને બાજુમાં તો ટ્રેક્ટર ખેડાય છે ये